હેલો એવરીવન, હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજે આપણે બનાવીશું પોટેટો વેજીસ. બટાટા લીધા છે 2. પોટેટો વેજીસ બનાવવાનું છે. હવે તેને આ રીતે કટિંગ કરીશું. ગરમ પાણીની અંદર નાખીશું. વધારે થવા દેવાના નથી, નોર્મલી ગરમ પાણીની અંદર રાખીને લઈ લેવાના છે. 4 ચમચી મેદાનો લોટ, 1 ચમચી કોર્નફ્લોર, મીઠું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, પાણી એડ કરીશું. ચોથા ભાગની હળદર એડ કરીશું. બરાબર આ રીતે હલાવી દઈશું. સરસ એવું મિક્સ થઈ જવું જોઈએ. બટાટાની અંદર એડ કરીશું. તેને મિક્સ કરી દઈશું. સરસ એવા બટાટાની અંદર કોર્નફ્લોર આ રીતે તૈયાર કરી દીધું છે મિશ્રણ. ટેસ્ટી એવો સરસ બટાટાનો ચિપ્સનો નાસ્તો બનાવવાનો છે. પોટેટો વેજીસ સરસ એવા ટેસ્ટી અને ક્રિસ્પી બનાવવાના છે. હોટેલ જેવા બને છે મિત્રો, તમે જોઈ શકો છો. સરસ એવી ટેસ્ટી પોટેટો વેજીસ તૈયાર થઈ ગઈ છે. ક્રિસ્પી અને ટેસ્ટી પોટેટો વેજીસ બનાવ્યા છે. ઓછા સમયમાં અને ઓછી મહેનતથી જલ્દી ઘરની ચીજોથી તૈયાર થઈ જાય છે. તમને ખૂબ જ મન થાય કે શું ખાવું શું ના ખાવું, તો આ રીતે તમે પોટેટો વેજીસ બનાવીને તમે ખાઈ શકો છો મિત્રો. કોઈ મહેમાન આવે તો પણ તેમને આ રીતે બનાવીને તમે ખવડાવી શકો છો. બાળકોને આવા તો પોટેટો વેજીસ તો ખૂબ જ ભાવતા હોય છે. તેને ચટણી સાથે પણ ખાઈ શકો, ચા સાથે પણ ખાઈ શકો. સરસ એવા પોટેટો વેજીસ બન્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. ગમે ત્યારે તમને મન થાય કે બનાવીને શું ખાવું, તો આ રીતે તમે સરસ એવો ટેસ્ટી નાસ્તો બનાવીને પોટેટો વેજીસ જેવો નાસ્તો બનાવીને મિત્રો ખાઈ શકાય. મોઢાનો સરસ એવો સ્વાદ લાવી દે. તમને શરદી હોય કે તાવ હોય તો પણ આ ખાવાથી તમારું મોઢામાં સ્વાદ સરસ એવો આવી જાય. બટાટાનું નામ સાંભળતા જ લોકોને ખૂબ જ ઉત્સાહી આવે છે કે પોટેટો વેજીસ ખાવાની કેવી મજા આવશે. તે લોકો ઘરે ખૂબ જ સારી રીતે બનાવતા હોય છે અને બનાવીને ખાતા પણ હોય છે. તો બટાટાની આ રીતે કેટલીક પણ અવનવી વાનગીઓ બનતી હોય છે મિત્રો. ઘરે જ બની શકે છે. જરૂરથી તમે બનાવજો, અમે પણ ખાઈશું, તમને પણ ખવડાવીશું મિત્રો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો. ચાલો મળીશું આવતી વખતે નવી રેસીપી સાથે. બાય.